ચલો મિત્રો, હવે આપણે એકાઉન્ટિંગના અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીએ મિત્રો. જેમ અગાઉ આપણે ઓડિટિંગના પ્રશ્નોની ચર્ચા કરી હતી એ રીતે હવે આપણે એકાઉન્ટિંગના પ્રશ્નોની ચર્ચા કરીએ. પહેલો જ પ્રશ્ન તમારી સમક્ષ મૂકવામાં આવેલો છે મિત્રો કે બદલા પદ્ધતિમાં આપણે ચર્ચા કરી હતી કે બદલા પદ્ધતિ મીન્સ કે સાટા પદ્ધતિ, એ સાટા પદ્ધતિમાં કયું વિધાન સાચું નથી. હા, બદલા પદ્ધતિ એટલે શું? એક વસ્તુની સેવામાં બીજી વસ્તુની શું કરવી? અદલ બદલ. ધારો કે મારે ચોખાની જરૂર છે, મારે તમારી પાસે ચોખાની જરૂર છે તો હું તમારી પાસેથી ચોખા લઉં, અને તમારે ધારો કે બાજરીની જરૂર છે તો તમે મારી પાસેથી બાજરી લો, તો એકબીજાની શું થઈ? આ બદલા થઈ. એટલે એને શું કહેવાય છે? બદલા પદ્ધતિ, યા એને કહેવાય છે સાટા પદ્ધતિ. ઓકે, એમાંથી કયું વિધાન સત્ય નથી મિત્રો એવું કહેવા માંગે છે કવિ. તો શું કહે છે? તો કે વસ્તુના બદલામાં નાણાંની લેવડ દેવડ થાય છે એમ કે છે. બીજું કે છે વસ્તુના બદલામાં વસ્તુની લેવડ દેવડ થાય છે મિત્રો. સેવાના બદલામાં વસ્તુ થાય છે, કે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાની થાય છે. તો મિત્રો બદલા પદ્ધતિની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હશે એમ કે જ્યારે કોઈ પણ વસ્તુ છે, વસ્તુના બદલામાં તમને વસ્તુ મળે, યા વસ્તુના બદલામાં સેવા મળે, સેવાના બદલામાં વસ્તુ મળે છે. ઓકે, પરંતુ બદલા પદ્ધતિની અંદર વસ્તુના બદલામાં ક્યારે મિત્રો નાણું મળતું નથી. તો આ વિધાન એનું કેવું છે? તો સાહેબ આ વિધાન સાચું નથી મિત્રો. ડન છે? ચલો બીજો પ્રશ્ન. બીજો પ્રશ્ન છે કે હિસાબી પદ્ધતિની મર્યાદા કઈ છે મિત્રો? આપણી જે હિસાબી પદ્ધતિ છે એની મર્યાદા કઈ છે? શું કહે છે? હિસાબી પદ્ધતિથી નફાકારકતા જણાવે છે તો નફો જાણી શકાય છે? તો કે હા. આર્થિક સ્થિતિ, જે પણ ધંધો છે, હા તમે હિસાબો તૈયાર કર્યા હશે તો એનાથી જે ધંધાની જે આર્થિક સ્થિતિ છે, ધંધો નફો દર્શાવે છે કે નુકસાન દર્શાવે છે, કેટલા અંશે નફો દર્શાવે છે કે કેટલા અંશે નુકસાન દર્શાવે છે, તો નફાકારકતા જણાવે છે? તો કે જણાવે છે. બીજું કરવેરા આયોજન. હા, તો હિસાબી પદ્ધતિના કારણસર તમને કરવેરાનું આયોજન પણ તમે કરી શકો છો? તો કે કરી શકાય છે. અને નાણાંનું સ્થિર મૂલ્ય, હિસાબી પદ્ધતિથી નાણું સ્થિર રહે છે? તો કે ના, નાણાંનું સ્થિર મૂલ્ય રહેતું નથી. આ હિસાબી પદ્ધતિની શું છે મિત્રો? તો આ એની મર્યાદા છે. તમારો ઓપ્શન ડી એ સાચો જવાબ છે મિત્રો. ચલો ત્રીજો પ્રશ્ન. હિસાબી પદ્ધતિને કયા નામે ઓળખવામાં આવે છે? વિવિધ 4 ઓપ્શન આપ્યા છે મિત્રો કે એને ઐતિહાસિક હિસાબી પદ્ધતિ કહેવાય છે, ભવિષ્યની કહેવાય છે, વર્તમાનની કહેવાય છે, કે બિનજરૂરી હિસાબી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આપને યાદ રાખવાનું છે કે આ જે હિસાબી પદ્ધતિ છે એને એક ઐતિહાસિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એને કયા નામે ઓળખવામાં આવે છે? ઐતિહાસિક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. ચાલો આગળ વધીએ. ડન છે? બીજું કે ભાઈ ધંધાના આર્થિક વ્યવહારને કયું લક્ષણ લાગુ પડતું નથી? ધંધાનો જે આર્થિક વ્યવહાર છે, વ્યવહારના 2 પ્રકાર હોય છે, એક આર્થિક અને એક આવતો હોય છે બિન આર્થિક. આર્થિક વ્યવહાર એટલે શું? તો કે જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી શકાય એને શું કહેવાતો હોય છે? આર્થિક. અને જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી શકાતું નથી એને શું કહેવાય છે? બિન આર્થિક વ્યવહાર. ઓકે, એટલે આર્થિક વ્યવહારને કયું લક્ષણ લાગુ પડતું નથી? તો એમાં ઉધાર વ્યવહાર આવી શકે છે? તો કે આવી શકે. બાહ્ય વ્યવહાર આવી શકે, નાણાંનું મૂલ્ય સિવાયનો વ્યવહાર પણ આવી શકે, પણ રોકડ વ્યવહાર એમાં આવી શકતો નથી મિત્રો. આ આપણે ખાસ ધ્યાન રાખશું. ચલો મિત્રો બીજો પ્રશ્ન તરફ ધ્યાન દોરીએ કે 10,000 ભાડું ચૂકવ્યું છે મિત્રો. શું કહે છે કવિ? કે 10,000 તમે શું કરો છો? ભાડું ચૂકવો છો. હવે ચલો મિત્રો બીજો પ્રશ્ન. 10,000 ભાડું ચૂકવ્યું. હવે ધારો કે આપણે ક્યાંક કોઈક મકાન માલિકને ત્યાં રહેતા હોઈએ, ભાડે રહેતા હોઈએ છીએ. પોતાનું હોય તો મિલકત થઈ ગઈ ને, આપણે કોકને ભાડે આપીએ એવું કહેવાય ને. પણ હવે આપણું મકાન નથી એટલે આપણે શું કરીએ છીએ? ભાડે રહીએ છીએ. એટલે આપણે શું કરીએ છીએ? તો એને ભાડું ચૂકવીએ છીએ. શું કરીએ છીએ? ભાડું ચૂકવીએ છીએ. મીન્સ કે રોકડ આપીએ છીએ. એટલે બિન રોકડ તો આવશે નહીં. ઓકે, હવે આ ભાડું આપો છો એ કયા અર્થમાં આપો છો મિત્રો? ભાડું આપો છો એ કયા અર્થમાં આપો છો? તો કે સેવાના અર્થમાં. શું થાય છે? સેવા આપે છે. મકાન માલિક તમને રહેવા આપે છે એટલે એક સેવા આપે છે. તો સેવાનું તમે શું કરો છો? ભાડું ચૂકવો છો. એટલે આ કયો વ્યવહાર કહેવાય છે મિત્રો? આ સેવાનો રોકડ વ્યવહાર કહેવાય. કેવો કહેવાય છે? સેવાનો રોકડ વ્યવહાર. ડન છે મિત્રો? ચલો આગળનો પ્રશ્ન જોઈએ. વસેક એટલે શું? જીએસટી ની વાત કરે છે મિત્રો. શેની વાત કરે છે? જીએસટી ની. ઓકે, વસેકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સમાવિષ્ટ થતા વેરાઓનો ખાલી જગ્યામાં સમાવેશ થાય છે. તો જીએસટી આપણને ખબર છે કે વિવિધ પ્રકારના જીએસટી કાઉન્સિલની રચના થયેલી છે. જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોતા હોય છે? તો કે કેન્દ્ર સરકારના નાણામંત્રી હોતા હોય છે. ઓકે, ઉપાધ્યક્ષ કોણ હોય છે? તો કેન્દ્ર સરકારના રાજ્ય કક્ષાના નાણામંત્રી હોય છે.
ડન છે મિત્રો? ચલો એ રીતે હોય છે. તો વશેકની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વેરાઓનો સમાવેશ તેમાં થતો છે. તો મિત્રો એ બધા શેમાં થાય છે? ઇનડાયરેક્ટ ટેક્સ એટલે કહેવાય છે પરોક્ષ વેરાની અંદર એનો સમાવેશ થાય છે. શેમાં થાય છે? તો પરોક્ષ વેરામાં એનો સમાવેશ થતો હોય છે. ચલો, વસ્તુઓ અને સેવાઓ કરના અમલનું વર્ષ કયું છે મિત્રો? જીએસટી કયા વર્ષનું અમલનું વર્ષ કહેવાય છે? તો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને ખબર હશે એમ 1 જુલાઈ 2017 થી જીએસટી નો અમલ થયેલો છે એટલે કહેવાય છે 2017 નું વર્ષ. કયા વર્ષનું આવે છે મિત્રો? 2017 નું વર્ષ. ચલો આગળ વધીએ. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર પૂર્તિ અંગે નીચેનામાંથી કયું સાચું છે? હવે જો જીએસટી અલગ અલગ પ્રકારે હોય છે. એક સીજીએસટી, એક એસજીએસટી, એક આઈજીએસટી, એક યુટી જીએસટી, આવા વિવિધ પ્રકારો છે. ઓકે, એસજીએસટી એટલે શું? એસ એટલે સ્ટેટ, ઓકે, સી એટલે સેન્ટ્રલ, યુટી એટલે શું? યુનિયન ટેરિટરી પ્રદેશ, અને આઈજીએસટી એટલે શું? ઇન્ટરનલ. ધારો કે આપણે કોઈક વસ્તુ છે, વસ્તુનું ઉત્પાદન ગુજરાતમાં કર્યું છે, હવે એને તમે મુંબઈમાં વેચો એટલે શું થયું? આઈજીએસટી. એને કયો ટેક્સ લાગુ પડશે? આઈજીએસટી. પરંતુ કોઈક વસ્તુ છે એનું ઉત્પાદન અમદાવાદમાં થાય છે અને તમે બનાસકાંઠામાં એનું વેચાણ કરો છો એટલે રાજ્યથી રાજ્ય કહેવાય, મીન્સ કે રાજ્યમાં થયું તો એ એસજીએસટી. ઓકે, હવે એસજીએસટી હોય છે એટલે એસજીએસટી ની સાથે શું લાગુ પડતું હોય છે? સેન્ટ્રલ જીએસટી પણ લાગુ પડે છે. એટલે એસજીએસટી ની સાથે શું આવતું હોય છે? સીજીએસટી અને એસજીએસટી. ઓકે, હવે શું કહે છે? રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર પૂર્તિ અંગે નીચેનામાંથી કયું સાચું છે મિત્રો? હવે તમને ખબર હશે કે રાજ્ય અને કેન્દ્ર શાસિત, રાજ્ય એટલે શું આવે છે? આપણને ખબર છે એસજીએસટી અને શું આવે? યુટી જીએસટી. અને મેં હમણાં કીધું આમ કે સેન્ટ્રલ પણ આવે છે એટલે શું આવશે? પહેલો જવાબ તમારો છે સીજીએસટી પ્લસ એસજીએસટી પ્લસ યુટી જીએસટી. ખ્યાલ આવ્યો કે નહીં? કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરતા હોય છે એટલે એમાં સેન્ટ્રલ જીએસટી નો લાગુ પડતું જ છે. રાજ્યથી રાજ્ય હોય એટલે એ બંને આવશે. કેન્દ્ર શાસિતની વાત કરતો યુટી જીએસટી પણ સામેલ છે. ઓકે, ડન છે. ચલો આગળ વધીએ. શોર્ટમાં સમજાઈ દઉં મિત્રો, અહીંયા ધ્યાન આપજો. જો સીજીએસટી એટલે સાહેબ શું? તો કે કેન્દ્ર સરકારના ટેક્સ. કોના? કેન્દ્ર સરકાર જે ટેક્સ લાગુ પડે એને કહેવાય છે સીજીએસટી. ઓકે, એસજીએસટી એટલે શું? એસ એટલે રાજ્ય સરકાર. કઈ સરકાર? રાજ્ય સરકાર. ડન છે. આઈજીએસટી એટલે શું? હમણાં વાત કરી. આઈજીએસટી એટલે ઇન્ટિગ્રેટેડ જીએસટી. એક રાજ્યથી બીજા રાજ્યમાં જે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થતું હોય, કોઈ પણ સેવા થતી હોય એને શું કહેવાય છે? આઈજીએસટી. એક રાજ્યથી બીજું રાજ્ય. ઓકે, અને યુટી જીએસટી એટલે શું? યુનિયન ટેરિટરી પ્રદેશ. કયો આવે? યુનિયન ટેરિટરી પ્રદેશ મીન્સ કે કેન્દ્ર શાસિત પ્રદેશ. કયા પ્રદેશો? કેન્દ્ર શાસિત પ્રદેશો. ડન છે મિત્રો? ચાલો, બહુ જ સરસ પ્રશ્ન આપ્યો છે. હમણાં સમજ્યા એમ કે જે તે રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર કરવામાં આવેલ પૂર્તિતા વ્યવહાર માટે કયો કર લાગુ પડે છે? ધારો કે કંઈક વસ્તુ છે, હા, એ વસ્તુનું ઉત્પાદન ગુજરાતમાં કર્યું છે પણ એને બહાર એનું વેચાણ કરવામાં આવે છે. ક્યાં? ગુજરાત રાજ્યની બહાર. તો એને કયો ટેક્સ લાગુ પડશે? શું સીજીએસટી પડે? તો કે ના સાહેબ, આ તો સેન્ટ્રલ છે. આઈજીએસટી, એસજીએસટી, યુટી જીએસટી. હા, શું કહે છે? કેન્દ્ર શાસિત પ્રદેશ કે રાજ્યની બહાર. તો એને કયો કહેવાય છે? હમણાં વાત કરી એમ કયો કહેવાય છે મિત્રો? આઈજીએસટી. સાહેબ કયો કહેવાય છે? આઈજીએસટી. ડન છે મિત્રો? ચાલો, આમ નોંધ એ હિસાબી વ્યવહારોનો શું છે? જે આમ નોંધ છે એ હિસાબી વ્યવહારોનો મૂળભૂત ચોપડો છે, મુખ્ય ચોપડો છે, આખરી ચોપડો છે કે અન્ય ચોપડો છે? તો આપને ખબર છે એમ કે આમ નોંધ છે એ હિસાબી વ્યવહારોનો કેવો ચોપડો કહેવાય છે? તો આમ નોંધ છે એ હિસાબી વ્યવહારોની અંદર એને મુખ્ય ચોપડા તરીકે ઓળખવામાં આવે છે. કયા ચોપડા તરીકે? મુખ્ય ચોપડા તરીકે. ઓકે, ચલો આગળનો પ્રશ્ન જોઈએ. શું કહે છે કે બેંકમાંથી અંગત ખર્ચ માટે, કોઈ પોતાના ખર્ચ માટે ઉપાડેલ રકમ કયા ખાતે ઉધાર થાય છે? હવે જે બેંકમાંથી પોતાના ખર્ચ માટે, અંગત ખર્ચ માટે જ્યારે કોઈ રકમ તમે ઉપાડતા હોય તો કોના ખાતે ઉધાર થાય છે? હવે જે બેંકની બેંક સિલક ઘટે છે, બેંક સિલક ઘટે એટલે શું કહેવાય છે? હા, બેંક ખાતે ઉધાર અને જે તે વ્યક્તિ ખાતે જમા. કોના ખાતે ઉધાર? તો કોના ખાતે થશે મિત્રો? તો બેંક ખાતે શું થશે? તો બેંક ખાતે ઉધાર. બેંક સિલક ઘટે એટલે ઉધાર અને બેંક સિલક વધે તો જમા. ડન. ચાલો, મિલકત ખરીદતા થયેલો ખર્ચ ખાલી જગ્યા ખાતે ઉધાર થાય છે. તો આપણને ખબર છે કે મિલકત ખરીદતા જે ખર્ચ થતો હોય કોના ખાતે ઉધાર થાય? તો સાહેબ જે તે મિલકત ખાતે થતો હોય છે. ધારો કે તમે કંઈક 10,000 નું મોટરસાયકલ લાયા છો. હવે એને સજાવટ કરવા માટે એની પાછળ 500,000 નો ખર્ચ તમે કરો છો.
હા, તો એ મિલકત તમને 10,500 માં પડી તો એની પાછળ જે ખર્ચો થયો છે એ મિલકતને સજાવવામાં ખર્ચો થયો છે તો એ જે તે ખર્ચ ખાતે જે તે વસ્તુ માટે જે તે મિલકત માટે એને લાગુ પડે છે. ઓકે, ચલો ડન છે. બીજો પ્રશ્ન કે જે આમ નોંધ છે, આમ નોંધના ઉધાર અને જમા બંને બાજુના સરવાળા ખાલી જગ્યા થાય છે. તો આમ નોંધના ઉધાર અને જમા બાજુના સરવાળા મિત્રો કેવા થતા હોય છે તો કે સાહેબ સમાન થાય છે. આમ નોંધની અંદર ઉધાર બાજુ અને જમા બાજુ ધારો કે અહીંયા 1 લાખ છે, અહીંયા પણ 1 લાખ, બંને બાજુના જે સરવાળા છે કેવા થાય છે? સરખા થાય છે. અને આમ નોંધના ચોપડાને કેવો ચોપડો કહેવાય તો એને કહેવાય છે, ભાષામાં કયો ચોપડો કહેતા હોય છે મિત્રો? એને મુખ્ય ચોપડો કહેવાય. કેવો ચોપડો કહેવાય છે? મુખ્ય ચોપડા તરીકે આપણે ઓળખીએ છીએ. ચલો, ઉધાર ખરીદીની નોંધ. તમે કંઈક વસ્તુ છે એ ઉધાર ખરીદીને લાવ્યા છો તો ઉધાર ખરીદી કરી છે. ધંધાની અંદર એવું હોય છે મિત્રો, ધંધાની અંદર ધંધાને ચલાવવા માટે મિલકત ન પણ હોઈ શકે. હા, જેટલી જોઈએ એટલી મિલકત ના હોય એટલે શું કરતા હોય છે? ઉધાર ખરીદતા હોય છે. તો આ ઉધાર ખરીદીની નોંધ શેમાં થાય છે? ખરીદ પરતમાં થાય તો પરત કરવા માટે છે, રોકડ વેણની વાત નથી. ખાસ આમ નોંધ એ મિલકતોના વ્યવહારમાં આવતી હોય છે. તો ઉધાર ખરીદીની નોંધ હંમેશા શેમાં થાય? તો હંમેશા થાય છે ખરીદ નોંધમાં. શેમાં થાય છે? ખરીદ નોંધમાં થાય છે મિત્રો. ચલો આગળનો પ્રશ્ન જુઓ. હવે ધારો કે તમે જે ઉધાર ખરીદેલો માલ છે એ પરત કરવામાં આવે. પહેલા તમે ઉધાર ખરીદતા હતા એટલે કોના ખાતે નોંધતા હતા? ઉધાર ખરીદી ખાતે. મિત્રો પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો. ઉધાર ખરીદ્યો એટલે શેના ખાતે? ખરીદ નોંધ ખાતે. પણ હવે ઉધાર જે ખરીદેલો માલ હતો એને તમે શું કરો છો? એને પરત કરો. પરત કરવામાં આવે ત્યારે માલની સાથે વેપારીને શું મોકલવામાં આવે છે? આ પણ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. હા, કે ધારો કે તમે જે ઉધાર ખરીદેલો માલ છે, કોઈક દુકાનમાંથી તમે ઉધાર ખરીદીને માલ આવ્યા છો. હવે આ માલ તમે પરત કરો છો એટલે તમે જે તે વેપારીને તમે શું મોકલો છો? જે તે વ્યક્તિ વેપારીને શું મોકલશે? તો ઉધાર ખરીદેલા માલની સાથે શું મોકલશે? એને ઉધાર ચિઠ્ઠી મોકલશે. શું મિત્રો મોકલશે? ઉધાર ચિઠ્ઠી મોકલશે. યાદ રાખજો. ચલો ડન છે. બીજો એવો ને એવો જ પ્રશ્ન છે. ઉધાર ખરીદેલ માલ પરત આવે અથવા તમે વેચેલો માલ પરત આવે. ઉધાર વેચેલો માલ પરત આવે ત્યારે માલની સાથે ગ્રાહક શું મોકલાવે છે? તમે ઉધાર વેચેલો માલ જ્યારે પરત આવતો હોય ત્યારે પણ ગ્રાહક શું મોકલાવતો હોય છે? તો ત્યારે પણ ગ્રાહકે ઉધાર ચિઠ્ઠી મોકલાવે છે. ગ્રાહક શું મોકલાવે છે? તો ઉધાર ચિઠ્ઠી મોકલાવે છે. કોને? વેપારીને. ચલો બીજો પ્રશ્ન કે મનોજ નામનો કોઈક વ્યક્તિ છે. આ મનોજ 10,000 નો માલ. કેટલાનો? 10,000 નો માલ. કેટલા ટકા? 10% વેપારી વટાવે. એના 10% વેપારી વટાવે. 10,000 ના 10% વેપારી વટાવે એટલે આપણને ખબર છે કેટલા થયા? 1,000. એટલે કેટલા વધ્યા હવે? 9,000. ઓકે. વસેક 5% હળધી રકમ. વસેક એટલે જીએસટી. એના કેટલા ટકા? હળધી રકમ તાત્કાલિક ચૂકવી દેવામાં આવી તો ખરીદ નોંધમાં કઈ રકમથી નોંધ થાય? હવે વસ્તુ કેટલાની છે? 9,000 ની. ઓકે, પછી શું કહે છે? વસેક એટલે જીએસટી ના 5% હળધી રકમ. આ જે 9,000 છે એના અડધી રકમ કેટલી થઈ? 45. કેટલી થઈ? 45. ઓકે, એ અડધી રકમ શું કરે છે? તાત્કાલિક ચૂકવી દે છે. અને કવિ છેલ્લે પ્રશ્ન શું કહે છે કે જે તમારી ખરીદ નોંધ છે એમાં કઈ રકમથી નોંધ થશે? તમે અડધા ચૂકવ્યા છે એનાથી નોંધ થશે? તમારે 10,000 થી નોંધ કરવી છે કે શેનાથી થશે? વિવિધ ઓપ્શન આપ્યા છે મિત્રો, તમારે જવાબ આપવાનો છે કે આનો સાચો જવાબ શું બનતો હશે મિત્રો. હવે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ છે એમ કે હિસાબી વ્યવહારી પદ્ધતિની અંદર વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી. મીન્સ કે તમે જે 1,000 રૂપિયા કાપ્યા છે એની ચોપડે નોંધ થશે નહીં. ખ્યાલ છે ને? વેપારી વટાવની ચોપડે નોંધ કરવામાં આવતી નથી. હવે આપણો વ્યવહાર કેટલાનો વધ્યો છે? 9,000 નો. તો જે વ્યવહાર વધ્યો છે એની નોંધ કરવામાં આવશે. 9,000 ખાતે ઉધાર, પછી એમાંથી અડધી રકમ ખાતે તમે જે જમા કર્યા છે એ બતાવવામાં આવશે. એ રીતે મિત્રો આની નોંધ થાય છે. અહીંયા તમારો રાઈટ આન્સર બને છે ઓપ્શન બી તમારો સાચો જવાબ છે મિત્રો. ડન છે. ચલો 18મો પ્રશ્ન કે રોકડ વ્યવહારની, કયા વ્યવહારની? રોકડ વ્યવહારની નોંધ રાખવા. જો વિવિધ પ્રશ્નો પૂછે છે કે રોકડ વ્યવહારની વાત કરે કે રોકડ વ્યવહાર કેવો છે? સંપૂર્ણ વ્યવહાર. રોકડ વ્યવહાર કેવો વ્યવહાર? રોકડ વ્યવહારની નોંધ રાખવા માટે તૈયાર કરવામાં આવતી પેટા નોંધ એટલે શું? ખરીદ નોંધ તો ના, એ ઉધાર ખરીદીની વાત હોય. વેચાણ, એ ઉધાર વેચાણની વાત હોય. રોકડ મેળ અને દેવી હુંડી.
તો રોકડ વ્યવહારની વાત આવે એટલે મિત્રો યાદ રાખવાનું કે રોકડના વ્યવહારો નોંધવા માટે જેનો ઉપયોગ થતો હોય એને કયો કહેવાય, તો એને કઈ પેટા નોંધ કહેવાય? તો સાહેબ આખા ગામને ખબર હોય શું કહેવાય? તો એને રોકડ મેળ કહેવાય. શું કહેવાય? એને રોકડ મેળ કહેવાય છે. ડન છે. ચલો આગળનો પ્રશ્ન. ખાલી જગ્યા એ આમ નોંધ અને રોકડ ખાતાની ગરજ સારે છે કે ભાઈ એના વગર એનું ચાલતું નથી. રોકડની વાત આવી છે એટલે તમને હવે ખબર પડી જવો જોઈએ કે રોકડની વસ્તુ આવે, રોકડની વાત કરે એટલે આપણે શું જવાબ આપશે? રોકડ. રોકડ ને રોકડ એટલે શું કહેવાય છે? એને કહેવાય છે રોકડ મેળ. રોકડ વ્યવહારોની વાત આવે એટલે જવાબ શું આવશે મિત્રો? રોકડ મેળ. ચાલો 20મો પ્રશ્ન જોઈએ કે કયા પ્રકારના વટાવની ચોપડે નોંધ કરવામાં આવતી નથી? 4 ઓપ્શન છે: કસર, મળેલ વટાવ, આપેલ વટાવ, વેપારી વટાવ. હવે મિત્રો તમને ખબર હશે એમ કે કસર એટલે શું? કસરમાં કેવું હોય છે મિત્રો? એક ઉદાહરણ સાથે સમજાવું. ધારો કે તમારે કોઈક વ્યક્તિ પાસેથી 4,804 રૂપિયા લેવાના છે. કેટલા? 4,804 રૂપિયા લેવાના છે. હવે એ વ્યક્તિ શું કરે છે? તમને 4,800 રૂપિયા આપે છે, ટૂંકમાં 4 રૂપિયા આપતા નથી. તો આ શું થઈ? આ એક પ્રકારની છૂટ થઈ. કેવું થયું? છૂટ થઈ. હા, જતા કરવામાં આવે તો આને શું કહેવાય? એક પ્રકારની કસર કહેવાય. કસર હોય છે. ડન છે. ચાલો બીજી વસ્તુ, મળેલ વટાવ એટલે શું? તમે 10,000 રોકડા આપો છો, 10,000 નો માલ લો છો અને વેપારી તમને એમ કહે છે કે તમને આમાં મળેલ વટાવ, તમે કોઈ ધંધામાં માલ ખરીદ્યો છો, મળેલ વટાવ કોને કહેવાય છે? તો 10,000 ના માલ ઉપર તમને 5% કે 10% જે બી આપતા હોય મળેલ વટાવ. અને મળેલ વટાવ એ શું છે? એક પ્રકારની વેપારી માટે શું કહેવાય છે? ઉપજ કહેવાય છે. ઓકે. આપેલ વટાવ એટલે શું? આપેલ વટાવ તો કે 10,000 ની વસ્તુ તમે લેવા આવો છો અને વેપારી તમને એમ કહે છે કે તમે આને તમામ રૂપિયા રોકડા આપશો તો આમાં હું તમને 10% વટાવ કાપી આપીશ, મીન્સ કે 500 ઓછા કરીશ. તો તમે શું કર્યો? જે તે વ્યક્તિને, જે તે ગ્રાહકને શું કરો છો? આપો છો વટાવ. આપો છો એટલે ધંધા માટે તમારો શું થશે? ખર્ચ થશે. અને વેપારી વટાવ આપણને ખબર છે કે જેની ધંધાની અંદર ચોપડે નોંધ કરવામાં આવતી નથી મિત્રો. આ તમારો રાઈટ આન્સર છે. ડન છે. ચલો આગળનો પ્રશ્ન કે બેંક છે આપણા ખાતે વ્યાજ જમા કરે ત્યારે શું થાય? હમણાં ચર્ચા કરી કે જો બેંક શિલક વધે તો શું થશે? બેંક શિલક વધે તો ઉધાર અને બેંક શિલક ઘટે તો જમા. બેંક આપણા ખાતે વ્યાજ જમા કરે છે એટલે બેંક શિલક શું થાય છે મિત્રો? તો બેંક શિલક શું થાય છે? વધે છે. ખ્યાલ આવ્યો કે નહીં? હમણાં ચર્ચા કરીએ કે બેંકે આપણા ખાતે વ્યાજ જમા કર્યું છે આપણે, એટલે બેંકમાં ધારો કે 4,000 રૂપિયા હતા, બેંકે વ્યાજ જમા કર્યું ધારો કે 200 રૂપિયા, તો જે બેંક શિલક હતી શું થાય છે? તો સાહેબ બેંક શિલક વધે છે. શું થાય છે? વધે છે. ડન છે મિત્રો. ચાલો કેવા વ્યવહારોની રોકડ મેળમાં નોંધ કરવામાં આવતી નથી? મિત્રો અહીંયા જેટલા પણ પ્રશ્નો લેવામાં આવ્યા છે એ તમામ પ્રશ્નો આપણી જે પરીક્ષા છે એએમસી જુનિયર ક્લાર્કની, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ છે એમ કે જેની અંદર 10 માર્ક્સનું છે એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ. અને મોટા ભાગના પ્રશ્નો હું માનું ત્યાં સુધી મિત્રો ધોરણ 11 અને 12 માંથી કદાચ પેપર સેટર પૂછી શકે છે. કેમ કે એનો ગુણભાર ઓછો છે, સામે ગુણભાર ઓછો છે. 5 માર્ક્સમાં ઓડિટિંગ છે, 5 માર્ક્સમાં એકાઉન્ટિંગ છે. એટલે 11-12 નો આપણે વ્યવસ્થિત અભ્યાસ કરી નાખીએ કે જેનાથી કરીને આપણે પરીક્ષાની અંદર સારામાં સારા એટલે 10 માંથી 10 માર્ક્સ મેળવી શકીએ મિત્રો. ડન છે ને? ચલો કેવા વ્યવહારોની રોકડ મેળમાં નોંધ કરવામાં આવતી નથી? શું રોકડ ખરીદી ના હોય તો કે હા, રોકડ વેચાણ ના હોય તો કે હા, રોકડ વટાવ ના હોય તો કે હા, એટલે ભાઈ બિન રોકડ ના હોય તો કે ના. હમણાં જ વાત કરી કે રોકડ વ્યવહારમાં શું આવે, રોકડ મેળમાં શું આવે? રોકડ ને રોકડ. બિન રોકડના વ્યવહારો, બિન આર્થિકના વ્યવહારો એમાં આવતા નથી. તમારો રાઈટ આન્સર છે ઓપ્શન ડી, એ સાચો જવાબ છે મિત્રો. ચલો આગળનો પ્રશ્ન જોઈએ કે અન્ય પેટા નોંધમાં શું કહે છે? અન્ય પેટા નોંધમાં ન નોંધાતા હોય તેવા હિસાબી વ્યવહારો કયા ચોપડામાં નોંધવામાં આવે છે? શું એને આમ નોંધમાં નોંધાય, એને ખાસ આમ નોંધમાં નોંધાય, એને રોકડ મેળમાં નોંધાય કે અન્ય નોંધમાં નોંધાય? હવે તમે આમ નોંધમાં નથી નોંધી શકતા, પેટા નોંધમાં નથી નોંધી શકતા, તો એવા વ્યવહારોને શામાં નોંધવામાં આવે છે મિત્રો? તો એને નોંધાય છે ખાસ આમ નોંધમાં. શેમાં નોંધાતા હોય છે? ખાસ આમ નોંધમાં. અને ખાસ આમ નોંધની અંદર કોઈક હેતુ માટે અને મિલકતના વ્યવહારો હોય છે એનો ઉપયોગ શેમાં થાય છે? તો એ તમામ વ્યવહારોની નોંધ શેમાં થતી હોય છે મિત્રો? તો એ ખાસ આમ નોંધમાં થાય છે. શેમાં? ખાસ આમ નોંધમાં. ચલો આગળનો પ્રશ્ન જોઈએ.
કે વર્ષના અંતે જ્યારે વર્ષ પૂરું થાય છે ત્યારે ધંધામાં રહેલા આખર સ્ટોકની હવાલા નોંધ શા માટે લખવી જરૂરી છે? હા, હવે ધંધાની અંદર આપણને ખબર છે કે 1 એપ્રિલથી વર્ષ શરૂ થાય છે અને 31 માર્ચે વર્ષ પૂરું થતું છે. અને એની અંદર જે આખર સ્ટોક છે એની હવાલા નોંધ શા માટે લખવી જોઈએ? શું ભૂલ સુધારવા માટે, શું સાચો કે નફો નુકસાન શોધવા માટે, ખાતાની ફેરબદલી કરવા માટે કે ખાતું બંધ કરવા માટે? તો આખા સ્ટોકની નોંધ કેમ કરવી પડે? તો તેના આધારે જ આપણને ખબર પડે છે કે ધંધામાં નફો થયો છે કે ધંધામાં નુકસાન થયું છે. એટલે એના આધારે જ આપણે નક્કી કરીએ છીએ કે ધંધામાં કેટલી મૂડી લાવી હતી, હવે કેટલો સ્ટોક રહ્યો છે, આટલો સ્ટોક હતો, પછી વધારાનો એટલો લાવ્યો, એટલો વધ્યો છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે એની જરૂર શું પડે છે? સાચો નફો કે નુકસાન શોધવા માટે મિત્રો. ચલો, ખ્યાલ આવે છે? ઓકે છે. જો કોને ચોપડાઓનો રાજા કહેવાય છે? ચોપડાઓનો રાજા એટલે કોણ મિત્રો? ફટાફટ જવાબ આપો. આમ નોંધના ચોપડાને, ખાસ આમ નોંધના ચોપડાને, ખાતા વહીના કે વ્યવહારોની નોંધને? ફટાફટ કોમેન્ટ કરો મિત્રો, જવાબ આપો. કયા ચોપડાને ચોપડાઓનો રાજા કહેવાય? જો વિવિધ પ્રશ્ન પૂછી શકે તમને. મુખ્ય ચોપડો કહેતો આપણને ખબર છે. મુખ્ય ચોપડો કહેતો શું આવશે? મુખ્ય ચોપડો. મુખ્ય ચોપડો એટલે કયો? આમ નોંધનો. કયો? આમ નોંધનો. પણ ચોપડાઓનો રાજા એટલે કોણ? ચોપડાઓનો રાજા એટલે આપણને ખબર છે કે આપણે જે ખાતાવહી હોય છે, હિસાબ દુકાને બેઠા હોય ને જે ખાતાવહી લખેલી હોય છે એને આપણે શું ગણીએ છીએ? એને ચોપડાઓનો આપણે શું કહીએ છીએ? એને રાજા કહીએ છીએ. શું કહેવાય છે? એને રાજા કહેવાય છે મિત્રો. યાદ રાખજો, પૂછાઈ શકે છે એવો પ્રશ્ન છે. ચલો, કયા ચોપડાને મૂળ ચોપડો કહેવાય? કયા ચોપડાને મૂળ ચોપડો તરીકે આપણે વાત કરી? મૂળ કહી શકો, મુખ્ય કહી શકો, તો એને કયો ચોપડો કહેવાય? તો એને આમ નોંધનો ચોપડો. કોનો ચોપડો મિત્રો? એને આમ નોંધ, મૂળ ચોપડો. એમાં લખવામાં આવે, એનાથી પછી પેલા ખાતાવહીમાં આવતું હોય છે. ડન છે? ચલો, ખાતાવહીના કયા પ્રકારમાં? ખાતાવહી વિવિધ પ્રકારની મિત્રો ખાતાવહી આવતી હોય છે, આપણને ખબર છે. છૂટા પાનાની હોય છે, બાંધેલા પાનાની હોય છે, એવી વિવિધ પ્રકારની કાર્ડ સ્વરૂપે આવતી હોય છે. કમ્પ્યુટર હિસાબી પદ્ધતિમાં આવે તો હિસાબો લખાય છે. છૂટા પાના છે, બાંધેલો ચોપડો છે, એવા આવતા હોય છે. ઓકે, કયા ખાતાવહીના કયા પ્રકારમાં ચોપડાઓમાં જરૂરિયાત ઊભી થાય છતાં વધારાના પાના ઉમેરી શકાતા નથી? ધારો કે તમે જે ખાતાવહી લઈ છે એ ખાતાવહીની અંદર તમને એમ લાગે છે કે હવે કંઈક આ ખાતાવહી સંપૂર્ણ પૂર્ણ થઈ ગઈ છે, હવે એમાં વધારાના પાના ઉમેરવા છે. હા, જે ખાતાવહી આવતી હોય છે, આપણે ક્યાંક ખબર હોય તો મિત્રો, કોઈ પણ ખાતાવહી હોય છે, હા, ઉધાર બાજુ જમા બાજુ આખી દર્શાવેલી હોય છે, લાલ ફૂઠાની આવતી હોય છે આમ તો, રેડી? તો એ ખાતાવહીની અંદર તમે વધારાના પાના એડ કરી શકતા નથી, કે ખાતા એડ કરી શકતા નથી, એવી ખાતાવહી કઈ? હા, તો જો કાર્ડ સ્વરૂપે હોય તો એમાં કાર્ડથી દર્શાવી શકાય છે. ઓકે, છૂટા પાનાની હોય તો એમાં એડ કરી શકાય છે, પણ હવે જ્યારે બાંધેલી હોય એને એની અંદર કંઈ એડ કરી શકાતું નથી મિત્રો. યાદ રાખજો, બે પ્રશ્ન અહીંયા યાદ રાખવાના તમારે થશે કે કઈ ખાતાવહીમાં વધારાના પાના કે ખાતા એડ કરી શકાતા નથી. હવે બાંધેલું જ છે તો છૂટવાનું જ નથી, તો ક્યાંથી તમે એડ કરશો? ખ્યાલ આવે કે નહીં? એક શું છે, એ બાંધેલું છે સાહેબ, એને બોધી જ દીધું છે, તો એમાં વધારાનું કંઈ આવશે જ નહીં, એડ જ નહીં થાય. અને હવે છૂટું છે તો એમાં બધું એડ થશે, કેમ કે તો છૂટું છે, આખા પાના કેવા છે? છૂટા. ડન છે? ચલો, આ રીતે પણ આપણે યાદ રાખી શકીએ. ચલો, આગળનો પ્રશ્ન કે કયા પ્રકારના ખાતાને સરભર ખાતું? તમને પૂછે કે સરભર ખાતું એટલે શું? ચાલો, 4 ઓપ્શન કે ખાતાની ઉધાર બાજુની રકમનો સરવાળો વધુ હોય, ખાતાની બંને બાજુની રકમનો સરવાળો સરખો હોય, જમા બાજુની રકમનો સરવાળો વધુ હોય, ખાતામાં કોઈ વ્યવહાર જ ના હોય ત્યારે. સરભર એટલે શું? સરભર એટલે જે બંને ખાતા છે, ઉધાર બાજુનું અને જમા બાજુનું, આ બંને ખાતાનો જે સરવાળો હોય એ કેવો હોય? તો બંનેનો ખાતાનો સરવાળો મિત્રો કેવો હોય? સમાન હોય. કેવો હોય? સમાન. એવો જવાબ જોઈએ તમારે. ખાતાની બંને બાજુની રકમનો સરવાળો કેવો હોય છે? સરખો હોય. કેવો હોય છે? સરખો. બંને બાજુ, ઉધાર બાજુ અને જમા બાજુની રકમનો સરવાળો સરખો હોય, એને કયું ખાતું કહેવાય? તો એનાથી કહેવાય છે કે સરભર થયું છે. શું થયું છે? સરભર. પાઘડી, હા, પેટર્ન, કોપીરાઇટ, પાઘડી, હા, હા, ફ્રેન્ચાઇઝ, આ બધી કેવી મિલકતો છે એને રિગાર્ડિંગ પ્રશ્ન છે, અને તેની બાકી કેવી હોય છે મિત્રો? તો યાદ રાખજો, પાઘડી છે, પેટર્ન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, ફ્રેન્ચાઇઝ, આ બધી કેવી છે? તો આ અદ્રશ્ય મિલકતો છે. કેવી મિત્રો છે મિત્રો? આ અદ્રશ્ય મિલકતો છે. કેવી છે? અદ્રશ્ય છે. અને એની બાકી કેવી હોય? તો સાહેબ એની બાકી હોય છે ઉધાર બાજુ લખાય છે. કઈ બાજુ લખાય છે? ઉધાર બાજુ. એવો તમારો ઓપ્શન છે એક જ, અદ્રશ્ય મિલકત. યાદ રહી જાય સાહેબ, પાઘડી, પેટર્ન, પેટર્ન, કોપીરાઇટ, કોપીરાઇટનો એક્ટ લાગુ હોય છે,
ટ્રેડમાર્ક, પાઘડી, પેટર્ન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, ફ્રેન્ચાઇઝ. ઓકે, આ બધી કેવી મિલકતો છે? આ બધી અદ્રશ્ય મિલકતો. કેવી છે? અદ્રશ્ય મિલકતો. જ્યારે જમીન, મકાન, પ્લોટ એ બધું કેવું છે? તો આ દ્રશ્ય છે, જેને તમે જોઈ શકો છો. ડન છે? ચલો આગળનો પ્રશ્ન કે જ્યારે ખાતામાં આખરની બાકીની વિગતને ખાનામાં કેવી રીતે દર્શાવાય છે? હવે ધંધાની અંદર આપણને ખબર છે વર્ષના અંતે જ્યારે બંને ખાતા આપણે બંધ કરીએ છીએ ત્યારે જે આખર બાકીનું ખાતું હોય છે એને કયા સ્વરૂપે લખવામાં આવે છે? તમને ખ્યાલ હોય તો આ રીતે સમજાવો. જો કોઈ પણ વ્યવહાર હોય આમ દર્શાવવામાં આવતો છે. ઓકે, આમ. કારણ કે આ ઉધાર બાજુ છે, જમા બાજુ છે. ઓકે, હવે અહીંયા જ્યારે બંને વર્ષને અંતે ખાતા પૂર્ણ કરવામાં આવતા હોય છે મિત્રો, ત્યારે અહીંયા કયા સ્વરૂપે લખવામાં આવે છે કે જેનાથી કરીને તમે એને આગળ લઈ શકો છો? બાકી આગળ લઈ ગયા, બાકી આગળ લાવ્યા, બાકીઓનો તફાવત, રકમનો તફાવત. તમને ખબર છે આવો તફાવત આવે નહીં. શું જવાબ આવશે? બાકી આગળ લઈ ગયા. શું થશે? બાકી આગળ લઈ ગયા. ધારો કે અહીંયા ધારો કે 1,80,000 થાય છે. જમા બાજુ ધારો કે 1,78,000 થાય છે. હવે જ્યાં ખૂટ્યા છે અહીંયા ધારો કે 2,000 ખૂટ્યા છે, તો તમે શું લખશો? બાકી આગળ લઈ ગયા. શું થશે? બાકી આગળ લઈ ગયા. ત્યાં શું આવશે? બાકી આગળ લાવ્યા. ડન છે? ચલો. કાચું સરવૈયું કયા તબક્કા પછી તૈયાર કરવામાં આવતું હોય છે મિત્રો? હા, આપણને ખબર છે કે જે હિસાબી પદ્ધતિ છે એના જુદા જુદા તબક્કાઓ છે. પહેલા વાઉચરની તમે ઓળખ કરતા હોય છે એ રીતે એના અલગ અલગ તબક્કા છે. કાચું સરવૈયું છે કયા તબક્કા પછી તૈયાર કરવામાં આવે છે? તો આમ નોંધ પછી, હવાલા પછી, ખાતાવહી પછી કે ખાતાવહીની પહેલા? કાચું સરવૈયું પછી શું આવતું હોય છે? પાકું સરવૈયું. ઓકે, હવે કાચું સરવૈયું કયા તબક્કા પછી એટલે એના પછી તૈયાર કરવામાં આવે તો કોના પછી? તો કે જ્યારે ખાતાવહી છે ને, ખાતાવહી પછી શું આવતું હોય? તો ખાતાવહી પછી શું આવે છે મિત્રો? ખાતાવહી આવે એના પછી શું આવે? કાચું સરવૈયું. કાચું સરવૈયું. ઓકે, સૌથી પહેલા શું આવતું હોય છે? વાઉચરની વ્યવહારની ઓળખ એટલે વાઉચરની ઓળખ. ડન છે? ચાલો. કાચા સરવૈયાના આધારે કઈ બાબત તૈયાર કરવામાં આવે છે? હવે જે તમે કાચું સરવૈયું બનાવ્યું છે, કાચું સરવૈયું એવું છે મિત્રો કે સંપૂર્ણ જે હિસાબો લખ્યા છે સાચા છે એવું ના કહી શકાય. હા, કાચું સરવૈયાના આધારે કઈ બાબત તૈયાર કરવામાં આવે છે? કાચું સરવૈયું તમે બનાવ્યું છે એના આધારે કઈ બાબત તૈયાર કરાય છે? શું વાર્ષિક હિસાબ તૈયાર થાય, હવાલાઓ અપાય છે, ખાતાવહી કરવામાં આવે છે કે પેટાનોંધ? હમણાં જ ચર્ચા કરી કે કાચા સરવૈયા પછી શું કરવામાં આવતું હોય છે? વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવતા હોય છે. એટલે કાચા સરવૈયાના અનુસંધાને આપણે શું કરો છો? કાચું સરવૈયાનો ઉપયોગ શું છે? તો વાર્ષિક હિસાબો તૈયાર કરવા માટે. શેના માટે વપરાય છે? વાર્ષિક હિસાબો તૈયાર થાય છે. હા, કાચા સરવૈયામાં કેટલા સમયના ખાતા હોય છે? જે કાચું સરવૈયું તમે બને, કાચું એટલે એક કહેવાય ને રફ કામ જેવું, મહદ અંશે જે નહીવત કક્ષાનું સાચું ગણાય છે. સંપૂર્ણ સાચું ના કહેવાય કે કાચા સરવૈયામાં જે વ્યવહારો લખ્યા છે કાચું સરવૈયું મળે એટલે તમારો વાર્ષિક હિસાબ ઓકે છે એવું નહીં કહેવાય. ખ્યાલ આવે કે નહીં? એ વાર્ષિક હિસાબો ક્યારે ઓકે કહેવાય? જ્યારે પાકું સરવૈયું સાચું હોય ત્યારે. ઓકે, કાચા સરવૈયામાં કેટલા સમયના ખાતા હોય છે? 1 વર્ષના, ગમે તેટલા વર્ષના, 6 મહિનાના, 3 માસના? તો મિત્રો કાચા સરવૈયાની અંદર એવું કહેવાય છે 1 વર્ષ સુધીના ખાતા હોય છે. કેટલા વર્ષના? 1 વર્ષના ખાતા હોય છે. કેટલા વર્ષના? 1 વર્ષના ખાતાઓનો સમાવેશ થતો હોય છે મિત્રો. ચલો, કાચું સરવૈયું કઈ રીતે તૈયાર કરી શકાય? બહુ જ સરસ પ્રશ્ન છે કે કાચું સરવૈયું છે ફક્ત પત્રક સ્વરૂપે કહી શકાય, ખાતાના સ્વરૂપે તૈયાર કરી શકાય, અન્ય ગમે તેમ રીતે કરી શકાય કે એ અથવા બે? તો મિત્રો કાચું સરવૈયું પત્રક છે. કાચું સરવૈયું એ શું છે? પત્રક છે. તો આ કાચું સરવૈયું છે એને તમે પત્રક સ્વરૂપે પણ તૈયાર કરી શકો અથવા તમે ખાતાના સ્વરૂપે પણ તૈયાર કરી શકો મિત્રો. બંને રીતે કરી શકાય. બંને રીતે કરી શકાય. ડન છે? ચલો મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે ભાઈ બેંક સિલક મેલ ખાલી જગ્યા દ્વારા તૈયાર કરવામાં આવે છે. બેંક સિલક મેલ કોણ તૈયાર કરે છે? બેંક સિલક મેલ એ કોણ તૈયાર કરે છે? તો કે બેંક સિલક મેલ કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? બેંકની વિગત કોના દ્વારા તૈયાર કરવામાં આવતી? બેંક સિલક મેલ એ વેપારી દ્વારા. કોના દ્વારા કરવામાં આવે છે મિત્રો? તો વેપારી દ્વારા એ તૈયાર કરવામાં આવે છે. ચલો આગળનો પ્રશ્ન. બેંક સિલક મેલ ખાલી જગ્યા છે, ખાલી જગ્યા નથી. જે બેંક સિલક મેલ છે ને એ મિત્રો પત્રક છે. શું છે? તો પત્રક છે. એ પત્રક છે તો કોણ નથી? તો ખાતું ના હોય.
ઓકે, આ નહીં જવાબ આવે ઓપ્શન સી તમારો સાચો જવાબ છે. ચલો ડન છે. આપણે તમારી પરીક્ષા નજીક આવી રહી છે એટલે જેટલી જરૂર છે એટલી જ ચર્ચા કરશું મિત્રો. ઓન ધ સ્પોટ, પોઈન્ટ ટુ પોઈન્ટ જેવો પ્રશ્ન છે પ્રશ્નની ચર્ચા કરીને આપણે આગળ વધીએ છીએ. ડન છે ને મિત્રો? ઓકે, જેનાથી કરીને આપણે મેક્સિમમ પ્રશ્નોની પ્રેક્ટિસ કરી શકીએ. ચલો, પાસબુક એક ખાલી જગ્યા છે. પાસબુક આપણી જે બેંક હોય છે, ધારો કે તમારું SBI માં ખાતું હોય તો તમે બેંક પાસે શું માંગો છો? પાસબુક માંગો છો. કે પાસબુકમાં તમે એન્ટ્રીઓ જોઈ શકો છો, જેનાથી આપણને ખ્યાલ આવે બેંકમાં હવે કેટલા પડ્યા છે. પાસબુક એક ખાલી જગ્યા છે. તો કે બેંકના ચોપડે વેપારીના ખાતાનો ઉતારો, વેપારીના ચોપડે બેંક સાથેના વ્યવહારોનો ઉતાર, બેંક સિલક મેળનો ભાગ અને વેપારીએ તૈયાર કરેલ પેટાનો વેપારી ના આવે. શું આવશે મિત્રો? બેંકના ચોપડે. કોના ચોપડે? બેંકના ચોપડે વેપારીના ખાતાનો ઉતારો. હા, એના આધારે જ ખબર પડે ઉતારો. હા, કે પાસબુક શું છે? તો કે બેંકના ચોપડે. કોના ચોપડે? બેંકના ચોપડે. બેંક પાસે જ ચોપડો છે કે વેપારી કેટલી લેવડ દેવડ કરે છે, કેટલા ઉપાડે છે. બેંક સિલક મેળ તૈયાર કરવાથી, જો બેંક સિલક મેળ છે એ તૈયાર કરવાથી ખાલી જગ્યા જાણી શકાય. પાસબુકમાં થયેલ ભૂલો જાણી શકાય, રોકડ મેળમાં થયેલ ભૂલો જાણી શકાય, પાસબુક અને રોકડ મેળમાં નહીં નોંધાયેલ વ્યવહારો જોઈ શકાય. ઉપરની બધી જ બાબત. તો બેંક સિલક મેળ તૈયાર કરવાથી તમે પાસબુકમાં તમારી કોઈ ભૂલો થઈ હોય તો એ પણ જાણી શકો છો. રોકડ મેળમાં કોઈ ભૂલો થઈ હોય તો પણ જાણી શકો છો. પાસબુક અને રોકડ મેળમાં નહીં નોંધાયેલા વ્યવહારો પણ જાણી શકાય. તો મિત્રો આ બધા બેંક સિલક મેળ તૈયાર કરવાથી એના ફાયદાઓ છે. ચલો, ઓપ્શન 2 સાચો છે. બેંક સાથેના, કોના સાથેના? બેંક સાથેના વ્યવહારોનું પત્રક ખાલી જગ્યાને મોકલાવે છે. વેપારી ગ્રાહકોને મોકલાવે છે, વેપારી બેંકોને મોકલાવે છે, કે બેંક વેપારીને મોકલાવે છે, કે ગ્રાહક વેપારીને મોકલાવે છે. તો બેંક સાથે જે વ્યવહારો થતા હોય છે એ વ્યવહારોનું પત્રક છે એ બેંક છે કોને મોકલાવે? તો બેંક કોને આપે? તો બેંક સાહેબ વેપારીને આપે. કોને આપે છે? વેપારીને. ઓકે, તો બેંક છે એ કોને મોકલાવે? તો બેંક વેપારીને મોકલાવે છે. ચલો આગળનો પ્રશ્ન, કે જ્યારે કોઈ વ્યવહારની મૂળ ચોપડામાં કયો? જ્યારે તમે કોઈ વ્યવહાર છે એની મૂળ ચોપડો, જે આપણો ચોપડો છે એમાં સંપૂર્ણ રીતે, કઈ રીતે? સંપૂર્ણ રીતે, નહીં કે આંશિક કે મહદઅંશે, સંપૂર્ણ રીતે નોંધ કરવાની રહી જાય તો તે ભૂલને શું કહેવાય? ભરપાઈ ચેક કહેવાય, વિસર્ગ ચૂક કહેવાય, સિદ્ધાંતની કહેવાય, કે ઉપલક ખાતે નહીં લઈ જવાની ભૂલ. હવે સિદ્ધાંતની ભૂલ કોને કહેવાય? કે જ્યારે તમે મૂડી ખર્ચને મહેસૂલી ખર્ચ ગણ્યો હોય યા મહેસૂલી ખર્ચને મૂડી ખર્ચ કહેતા હોય તો એને કહેવાય છે સિદ્ધાંતની ભૂલ. કે જ્યારે તમે નામાના મૂળ સિદ્ધાંતોનું પાલન ન કરતા હોય એટલે એને કહેવાય સિદ્ધાંતની ભૂલ. ઓકે, હવે અહીંયા એવું કહે છે કે તમે આખો વ્યવહાર જ નોંધવાનો ભૂલી ગયા છે. હા, 10 લાખની સારી ગાડી લાવી છે, એ ગાડી લાવી પણ ચોપડામાં નોંધ્યું જ નથી, ક્યાં બતાવ્યું જ નહીં, 2 નંબરનું કરી નાખ્યું કામ. હવે તમે આખો વ્યવહાર જ ભૂલી ગયા છો. ઓકે, તો સંપૂર્ણ રીતે ભૂલી ગયા છો તો આને શું કહેવાય છે? તો મિત્રો આને કહેવાય વિસર્ગ ચૂક. આપણે અગાઉ પણ ચર્ચા કરી, વિસરાઈ જવું. વિસરાઈ જવું એટલે શું કહેવું? ભૂલી જવું. સાહેબ આ તો હું ભૂલી ગયો તો, બાકી મારે તો નોંધવું જ હતું. ભૂલી જવું. ડન છે? ચાલો મિત્રો આગળનો પ્રશ્નની ચર્ચા કરીએ. પ્રશ્ન કવિ એવું કહે છે કે નામાના સિદ્ધાંતોનું પાલન ના થાય. હમણાં વાત કરીએ એમ કે મૂડી ખર્ચને તમે મહેસૂલી ખર્ચ કીધો હોય અને મહેસૂલી ખર્ચને મૂડી ખર્ચ કીધો હોય, જે નામાના સિદ્ધાંતોનું પાલન થવું જોઈએ એ રીતે પાલન ન થયું હોય તો એનાથી જે ભૂલ થાય ને એને મિત્રો કઈ ભૂલ કહેવાય? તો હમણાં ચર્ચા કરી હતી એમ સિદ્ધાંતની ભૂલ. કઈ? સિદ્ધાંતની ભૂલ. કેવી ભૂલ કહેવાય? સિદ્ધાંતની ભૂલ. ચલો ડન છે મિત્રો, આગળનો પ્રશ્ન જોઈએ. એકના બદલે બીજું ખાતું સાચી રકમથી સાચી બાજુ નોંધાય. હા, નોંધવાનું તો આ બાજુ પણ પેલી બાજુ લખાણું તો છે સાચી રકમથી ભાઈ. હા, તો એકના બદલે બીજી બાજુ સાચી રકમથી સાચી બાજુ નોંધાય તો એવી ભૂલને કઈ ભૂલ કહેવાય? હવે નોંધવાનું તો આ બાજુ પણ આ બાજુ પણ સાચી રકમથી નોંધાઈ દીધું છે તો બંને વસ્તુ કેવી થઈ ગઈ? બંને વસ્તુ ઇક્વલ. ઇક્વલ એટલે સમાન થઈ ગઈ. સમાન એટલે શું? તો કે જે ભરપાઈ કરવાની હતી ભરપાઈ થઈ ગઈ છે તો એને કઈ ભૂલ કહેવાય? તો એને કહેવાય ભરપાઈ ચૂકની ભૂલ. કઈ ભૂલ કહેવાય? ભરપાઈ ચૂકની ભૂલ. મિત્રો આપણે બધી ચર્ચાઓ કરી છે, થિયરીમાં આપણે બધું સમજ્યા છે. ભરપાઈ ચૂક શું છે, વિસર્ગ ચૂક શું છે, સિદ્ધાંત શું છે, વગેરે વગેરે. ચલો, કાચું સરવૈયું ન મળે તો કામ ચાલુ ધોરણે, બહુ જ સરસ પ્રશ્ન છે, પૂછાઈ શકે છે એવો મિત્રો છે કે જો કાચું સરવૈયું ન મળતું હોય ત્યારે કામ ચલાઉ ધોરણે શું કયા ખાતા દ્વારા કાચું સરવૈયું મેળવી લેવામાં આવે છે? હવે મિત્રો અહીંયા ધ્યાન આપજો કે આપણી ઉધાર બાજુ છે, આ જમા બાજુ છે. હવે જે આપણે કાચું સરવૈયું બનાવ્યું છે એ કાચું સરવૈયું સરવાળા એના જે બંને બાજુ હંમેશા સરવાળા કેવા થવા જોઈએ? સમાન થવા જોઈએ.
પણ હવે સમાન થતા નથી અને વાર્ષિક હિસાબો બનાવવા જરૂરી હોવાથી આપણે શું કરીએ છીએ, કાચું સરવૈયું મેળવી લેતા હોય છે. ડન છે, ખ્યાલ આવે છે કે બંને બાજુના સરવાળા હંમેશા ઇક્વલ થવા જોઈએ, સમાન થવા જોઈએ, પણ કાચા સરવૈયામાં સમાન થતા નથી. તો શું કરવું, તો કામ ચલાવ ધોરણે અમુક સમય માટે આપણે એને કયા ખાતે લઈ જઈએ છીએ, તો અમુક સમય માટે આપણે ઉપલક ખાતું બનાવી નાખીએ. આપણે જે રકમ લઈએ છીએ એને શું લખીએ, ઉપલક ખાતે. કોના ખાતે, ઉપલક ખાતે પૂછાઈ શકે છે. અને જ્યારે આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરીએ છીએ ત્યારે ઉપલક ખાતું આપણને મળી જાય છે, ત્યારે ઉપલક ખાતું આપણે શું કરી નાખીએ છીએ, તો ત્યારે એને બંધ કરી લેવામાં આવે છે. તો યાદ રાખજો કે કાચું સરવૈયું ન મળતું હોય ત્યારે કામ ચલાવ ધોરણે કયા ખાતા દ્વારા કાચું સરવૈયાનો જવાબ મેળવી લેવામાં આવે, તો ઉપલક ખાતું. કયું, ઉપલક ખાતું. બીજું કે ભાઈ જેમ તે ઉપલક ખાતું છે એ ઉપલક ખાતું ખોલવાથી ખાલી જગ્યાની અસર નફા નુકસાન પર થાય છે. હવે તમે ઉપલક ખાતું ખોલ્યું છે તો એની અસર વ્યક્તિના ખાતા ઉપર થાય, મિલકત ઉપર થાય, વ્યક્તિને મિલકત ઉપર થાય, તો કે નહીં. માલના ખાતા, માલ મિલકતના ખાતા હોય એ, અને જેટલા પણ ઉપજ એટલે ફાયદો, ખર્ચ એટલે નુકસાન, એના ઉપર થાય છે. તો બંનેમાં ખાતામાં થયેલી ભૂલ હોય છે, એનાથી નફા નુકસાન ખાતા પર અસર થતી હોય છે. તો આ પણ યાદ રાખશો, માલના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા. ઘસારો એ ધંધાનો કેવા પ્રકારનો ખર્ચ છે, તો મિત્રો ઘસારો એ ધંધાનો કેવો ખર્ચ છે, તો યાદ રાખજો કે ધંધાનો કેવો છે, એ મહેસૂલી ખર્ચ છે. કેવો છે, મહેસૂલી ખર્ચ. આપણે મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચની ચર્ચા કરી ચૂક્યા છે. ઘસારા અને ધંધાનો કેવા પ્રકારનો ખર્ચ કહેવાય, એ મહેસૂલી ખર્ચ છે. કેવો, મહેસૂલી. બીજું, હવે ઘસારો છે એ મિલકતની ઉપયોગિતા મૂલ્યમાં ખાલી જગ્યા સૂચવે છે. ધારો કે તમે 5 લાખનું ટ્રેક્ટર લાવ્યું છે. કેટલા લાખનું, 5 લાખનું ટ્રેક્ટર લાવ્યું છે. ઉદાહરણ આપો કે ગાડી લાવી છે. આ 5 લાખનું ટ્રેક્ટર તમે 2010 માં લાયા હતા. લાયા ત્યારે એની કિંમત 5 લાખ હતી કે નહીં ભાઈ? ડન છે સાહેબ, ઓકે. હવે 5 લાખના ટ્રેક્ટરની કિંમત ધારો કે આજે વેચવા જઈએ, 2024 માં વેચવા જઈએ, એટલે આ 5 લાખનું ટ્રેક્ટરના રૂપિયા આવે છે 2 લાખ. તો આ 3 લાખનો શું થયો, તો જે મિલકત લાવી છે એ મિલકતનો વપરાશ મૂલ્યના કારણસર એમાં શું થાય છે, ઘટાડો થાય છે. શું થાય છે, ઘટાડો થાય છે. તો ખ્યાલ આવ્યો કે ઘસારાથી કોઈ પણ મિલકત હોઈ શકે છે. ધારો કે તમે કોઈ મોબાઈલ લાવ્યો છો, આજે એની કિંમત 10,000 છે, પણ 5 વર્ષ સુધી તમે વાપર્યો છે અને પછી તમે વેચવા જાઓ એટલે એની કિંમત કેટલી આવે છે, 5,000. તો 10 માં લાવ્યો તો 5 માં વેચ્યો તો 5,000 નો શું આવ્યો, તો ઘસારો આવ્યો. શું આવ્યો, ઘસારો. એટલે વપરાશના મૂલ્યમાં હંમેશા ઘસારો શું થાય છે મિત્રો, ઘટાડે છે. શું થાય છે, ઘટાડો થાય છે. ખ્યાલ આવી ગયો. તો 5 લાખની વસ્તુ લાવી હતી, હવે છેલ્લે એના 2 લાખ આવે છે, તો 3 લાખ શું થયા, તો 3 લાખ ઘટ્યા છે. તો આને શું કહેવાય, ઘસારો. અને ઘસારો છે મિલકતની ઉપયોગિતા મૂલ્યમાં હંમેશા શું કરે, 5 ના 2 થયા એટલે રકમ કેવી થઈ છે, મિલકત કેવી થઈ છે, ઘટે છે. શું થાય છે, ઘટે છે. તમારો ઓપ્શન બી સાચો જવાબ છે. ચલો આગળનો પ્રશ્ન કે ભાઈ કઈ પદ્ધતિની અંદર વાર્ષિક ઘસારાની રકમ દર વર્ષે એક સરખી રહે છે. આપણે અલગ અલગ પ્રકાર સીધી લીટી, ઘટતી જતીની વાતો કરી હતી કે કઈ પદ્ધતિની અંદર વાર્ષિક ઘસારાની રકમ દર વર્ષે એક સરખી રહે. પહેલા વર્ષે એમાં એટલો જ ઘટાડો, બીજા વર્ષે એટલો જ ઘટાડો, ત્રીજા વર્ષે એટલો જ ઘટાડો, ગમે તેટલા વર્ષો હોય સમાન ઘટાડો રહે એટલે એને કઈ લીટી કહેવાય, એને સીધી લીટી કહેવાય. કઈ લીટી કહેવાય, સીધી લીટી કહેવાય. કઈ લીટી, સીધી લીટીની પદ્ધતિ કહેવાય છે. આપણે ભણી ચૂક્યા છીએ. બીજું કે ઘસારાની કઈ પદ્ધતિમાં મિલકતની કિંમત ક્યારે શૂન્ય થતી નથી. જે મિલકત છે એ મિલકતની કિંમત ક્યારે શૂન્ય થતી નથી. ભલે એમાં જે ફેરફારો, જે પણ ઘટાડો થવાનો છે, ઘટાડો અદલ બદલ થાય છે. અમુક વર્ષે એટલો ઘટે છે, અમુક વર્ષે એટલો ઘટે છે, પરંતુ મિલકતની જે કિંમત છે, મિલકત ધારો કે 2 લાખની હતી તો એમાં ઘટાડો 10,000 નો થયો, બીજા વર્ષે વળી 10,000 નો થયો, પરંતુ એ મિલકતની કિંમત ક્યારે શૂન્ય થતી નથી. એ પદ્ધતિ એટલે કઈ પૂછે તો યાદ રાખજો, ઘટતી જતી બાકીની પદ્ધતિ. કઈ આવે, ઘટતી જતી બાકીની પદ્ધતિ. ચાલો, નીચેનામાંથી કયો ખર્ચ રોકડમાં ચૂકવાતો નથી? બહુ જ સરસ પ્રશ્ન છે મિત્રો, બહુ જ બેસ્ટ પ્રશ્ન કે જેને તમે રોકડમાં ચૂકવી શકતા નથી. ભાડો, મકાન માલિકને ભાડો ચૂકવી શકીએ રોકડમાં? તો કે હા, મકાન માલિકને રોકડા આપીએ છીએ? તો કે હા સાહેબ, લો તમારું ભાડું. કમિશન, હા, કોઈકનું કંઈક મકાન રાખે, દલાલી કો તો આપીએ છીએ ને કમિશન, રોકડમાં આપીએ છીએ. પગાર, તમે જ્યારે સરકારમાં, ગવર્મેન્ટમાં આવશો તો પગાર પણ આપણે રોકડમાં મળે છે, અથવા આરટીજીએસ થી આપણા ખાતામાં આવતો હોય છે. ક્યાંક નોકરી કરતા હોય તો જે તે સંસ્થા દ્વારા આપણે પગાર રોકડમાં આપવામાં આવે છે, તો કે આપવામાં આવે છે. હવે તમે ઘસારો છે, ઘસારો ક્યારે રોકડમાં ચૂકવાતો
નથી. ઘસારો એ બિન રોકડ અને મહેસૂલી ખર્ચ છે. કેવો છે? ઘસારો એ બિન રોકડ છે. કેવો છે? બિન રોકડ છે. અને કેવો ખર્ચ છે પૂછાય તો મહેસૂલી ખર્ચ છે. કેવો ખર્ચ છે? મહેસૂલી ખર્ચ. અને ઘસારાથી મિલકતનું મૂલ્ય કેવું થાય તો ઘટે છે. કેવું થાય? ઘટે છે. એટલા પ્રશ્નો યાદ રાખો. અને ઘસારાની રકમ દર વર્ષે ઇક્વલ રહે, સરખી લે એટલે કઈ પદ્ધતિ? સીધી લીટીની. કઈ લીટી? સીધી. અને ઘસારાની કઈ પદ્ધતિમાં મિલકતની કિંમત ક્યારે શૂન્ય થતી નથી, હમણાં ચર્ચા કરી એમ ઘટતી જતી બાકી. કઈ? ઘટતી જતી બાકી. ડન છે? ચલો હવે અહીંયાથી 2-3 પ્રશ્નો તમારે મિત્રો યાદ રાખવાના છે. ટેક્સ્ટ બુકના પ્રશ્નો છે, પરીક્ષામાં પૂછાઈ શકે એના માટે છે. હવે આપણને ખબર છે અનામત. અનામત એટલે શું? એ કોઈ પણ વસ્તુ, અનામત અને જોગવાઈ એની આપણે વાત કરી હતી. અનામત એટલે શું કે આટલી રકમ ફિક્સ છે, અને જોગવાઈ એટલે શું તો કે જોગવાઈ કરતા હોય છે. ધારો કે ધંધાની અંદર કંઈ પણ વસ્તુ છે, આપણે નક્કી કરતા હોય કે ભાઈ આટલું તો અનામત રાખવાનું છે. 10,000 રૂપિયા છે તો 2,000 અનામત તરીકે આના માટે રાખવાના છે. એક અનામત રિઝર્વ કરીએ છીએ. અને જોગવાઈ એટલે શું તો કે આના માટે જોગવાઈ કરીએ છીએ આપણે ધંધાની અંદર. એની પણ આપણે અગાઉ ચર્ચાઓ કરી છે. અનામત અને જોગવાઈમાં શું ડિફરન્સ હતો. ઓકે. સામાન્ય અનામત ખાતું ઉધારીને ઊભું કરવામાં આવે છે. યાદ રાખજો કે સામાન્ય અનામત જે ખાતું છે એ કયા ખાતાથી ઉધારીને ઊભું કરવામાં આવે છે તો આ પ્રશ્ન પૂછાય તો નફા નુકસાન ફાળવણી ખાતું. કયું ખાતું? નફા નુકસાન ફાળવણી ખાતું. જો બે વસ્તુ આવે છે. સામાન્ય અનામત ખાતું છે એ શેથી ઊભું કરવામાં આવે છે તો નફા નુકસાન ફાળવણી. ક્યાંથી? નફા નુકસાન ફાળવણી ખાતેથી. ડન. હવે તમને જોગવાઈ પૂછે કે ભાઈ જોગવાઈ ક્યાંથી ઊભી કરવામાં આવે તો જોગવાઈ એ નફા નુકસાન ખાતેથી. ક્યાંથી? એ નફા નુકસાન ખાતેથી. ડન છે? ચાલો આ બે પ્રશ્નો તમારે યાદ રાખવાના રહેશે. જો વાત આવી ગઈ. હમણાં વાત કરીએ એમ કે અનામત ક્યાંથી, અનામત શું કરે તો અનામતનું શું કરવાનું છે? ફાળવણી કરવાની હોય છે. શું કરવામાં આવે છે? ફાળવણી. જ્યારે જોગવાઈ છે એ જોગવાઈ શેમાંથી ઊભી કરવામાં આવે તો હમણાં ચર્ચા કરી કે જોગવાઈ એ નફા નુકસાન ખાતામાંથી ઊભી કરવામાં આવે છે. બીજું કે નીચેનામાંથી કયું ખાતું છે એ અનામતનું રોકાણ ધંધાની બહાર કરેલ છે? સામાન્ય અનામત, જોગવાઈ, અનામત ભંડોળ અને મૂડી અનામત. ધંધાની બહારથી કોઈ અનામતની જોગવાઈ કરવામાં આવતી, ધંધાની બહાર કરેલું છે તો એના માટે શું જવાબ આવે છે? આપણે ચર્ચા કરીએ એમ એને શું કહે છે? અનામત ભંડોળ કહેવાય. શું કહેવાય છે? એને અનામત ભંડોળ કહેવાય છે કે જે ધંધાની બહાર દર્શાવવામાં આવે છે. ચલો મિત્રો આગળનો પ્રશ્ન. કઈ બાકીનો ઉપયોગ કંપની સામાન્ય રીતે ડિવિડન્ડ વહેંચવામાં કરી શકતી નથી? સામાન્ય અનામતનો ઉપયોગ ડિવિડન્ડ વેચવા માટે થઈ શકે તો કે સાહેબ થઈ શકે. જોગવાઈ હોય એમાંથી પણ કરી શકાય છે, અનામત ભંડોળમાંથી પણ કરી શકાય છે. તમારા માટે બેસ્ટમાં બેસ્ટ પ્રશ્ન છે મિત્રો આ મૂડી અનામત. મૂડી અનામતનો ઉપયોગ ડિવિડન્ડ વહેંચવા માટે થતો નથી. નથી ને નથી, ક્યાંક નોથી નાખજો. મૂડી અનામતનો ઉપયોગ ડિવિડન્ડ વહેંચણી માટે કરવામાં આવતો નથી. ડિવિડન્ડ માટે નથી, નથી ને નથી. ડન છે? ચલો. ખાલી જગ્યા ઊભું કરવું એ ધંધા માટે યોગ્ય નથી. આપણો જે ધંધો છે ને ધંધા માટે આમાંથી કઈ વસ્તુ છે એ ઊભી કરવી યોગ્ય નથી. અનામત તો કે અનામત કરી શકાય, જોગવાઈ કરી શકાય, ગુપ્ત અનામત કરી શકાય, મૂડી અનામત. એમાંથી કયું વસ્તુ છે કે જે ધંધા માટે યોગ્ય નથી? તો આપને ખબર છે એમ કે ગુપ્ત અનામત કેવો છે? ગુપ્ત અનામત કેવો છે? ધંધા માટે કહેવાય છે બિનફાયદાકારક છે. કેવું છે? બિનફાયદક છે. એટલે ધંધા માટે એ યોગ્ય નથી. પરંતુ ધંધાનો માલિક ઘણી વખત શું કરતા હોય છે કે ધારો કે ધંધાની જે બી આવક થતી હોય છે એમાંથી ક્યાંક ક્યાંક રૂપિયા અલગ અનામત તરીકે દર્શાવતા હોય છે. એક એટલે ધંધાના જે વાસ્તવિકતા હોય છે, ધંધાના જે બી હોય છે એને ખ્યાલ જ નથી હોતો કે આવું પણ કંઈક રકમનો ગોટાળો થાય છે. એટલે એને કહેવાય છે ગુપ્ત અનામત. ગુપ્ત અનામત કોઈને ખબર હોતું નથી, જે ધંધા માટે યોગ્ય નથી. હવે આવ્યો છે હુંડીનો પ્રશ્ન. સામાન્ય રીતે હુંડી કોણ લખે? હુંડી કોણ લખે? હુંડીમાં આપણને ખબર છે લેણી હુંડી, દેવી હુંડી, દેવાદાર, લેણદાર આવું આવે છે કે નહીં? હા કે ના? હુંડી કોણ લખે? લખે કોણ? મારે તમારી પાસેથી પૈસા લેવાના છે ભાઈ, એટલે લખવાની તો મારે છે ને, તમે શું લેવા લખો? તો હુંડી હંમેશા કોણ લખે? તો હુંડી કોણ લખે? મારે લેવાના છે તમારી પાસેથી, એટલે કોણ લખે? જેને લેવાના છે એ લેણદાર લખે. કોણ લખે? લેણદાર લખે.
દેવાદાર એટલે શું અને લેણદાર એટલે શું? ધારો કે તમે મારી પાસેથી કંઈક વસ્તુ લઈ ગયા છો એટલે હું તમારા માટે શું થયો? લેણદાર થયો. હું શું છું? લેણદાર છું. અને તમે શું છો? મારા માટે તમે શું છો? દેવાદાર છો. શું છો? દેવાદાર છો. ખ્યાલ આવ્યો કે નહીં? હવે હુંડી કોણ લખતી હોય? મારે પૈસા લેવાના છે તો હું જ લખું કે નહીં ભાઈ? જેને લેવાના છે એ હુંડી લખે એટલે કોણ? લેણદાર. લેણદાર ને લેણદાર. ડન છે? કન્સેપ્ટ ક્લિયર? ચલો બીજું. હવે પાછો પ્રશ્ન આવી ગયો. હવે હું લખું છું ને તમે શું કરો છો? સ્વીકારો છો. હુંડી કોણ સ્વીકારે? મેં લખી છે. લખે છે કોણ? લેણદાર. સ્વીકારે છે કોણ? દેવાદાર. કોણ સ્વીકારશે? જે તે દેવાદાર એ હુંડી સ્વીકારશે મિત્રો. ડન છે? ચલો. વચન ચિઠ્ઠી કોણ લખે છે? બહુ જ સરસ પ્રશ્ન છે મિત્રો. વચન ચિઠ્ઠી, વચન આપવામાં આવે છે, બાંયધરી આપવામાં આવે છે, એને કહેવાય વચન ચિઠ્ઠી. વચન ચિઠ્ઠી કોણ લખે છે? વચન ચિઠ્ઠી હંમેશા મિત્રો જે દેવાદાર હોય ને એ જ લખે. કોણ લખે છે? વચન ચિઠ્ઠી હંમેશા દેવાદાર લખે છે. ધારો કે તમારે હું દેશી ભાષામાં સમજાવું તો કે ધારો કે કોઈક દુકાન છે ત્યાં આપણું મીન્સ કે આપણું જે કહેવાય કે આપણી રિસ્પોન્સિબિલિટી હોય છે ને આમ સારી નથી હોતી. એટલે ધારો કે આપણને કંઈક ઉધાર આપતા નથી પરંતુ એના બદલામાં આપણે શું કરીએ છીએ? એક ચિઠ્ઠી લખીને આપીએ છીએ, કંઈક બાંહેધરી આપીએ છીએ કે હું આ તમારા નાણાં છે એ તો ટૂંક સમયમાં આપી જ દઈશ, હું આટલા દિવસમાં જ આપી જ દઈશ. એટલે એક બાંહેધરી આપીએ છીએ કે નહીં? તો આ વચન ચિઠ્ઠી કોણ લખે? તો વચન ચિઠ્ઠી હંમેશા કોણ લખે છે? જે વસ્તુ લેવા આવ્યો છે એટલે જે ધંધા માટે, ધંધાનો માલિક છે એના માટે લેણદાર થઈ ગયો અને એ ધંધા માટે શું છે? દેવાદાર છે. એટલે વચન ચિઠ્ઠી કોણ લખે? તો ચિઠ્ઠી કોણ લખે? જેને લેવાનું છે, જેને કોઈ ગામમાં કંઈ આપતું નથી એટલે કોણ લખે છે? દેવાદાર. આ રીતે શોર્ટમાં યાદ રાખી શકાય. ડન છે મિત્રો? ચાલો. હા, હુંડી ભારતમાં કયા એક્ટ હેઠળનો દસ્તાવેજ છે? આ હુંડી, વચન, દેવી હુંડી, લેણી હુંડી, આ ભારતમાં હુંડી ભારતમાં કયા કાયદા હેઠળ છે મિત્રો? યાદ રાખજો. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881 નો. કયો એક્ટ? નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881. બહુ સરસ પ્રશ્ન છે, પૂછાઈ શકે છે. ડન છે? ઓકે. ત્યાં પછી ભારતીય કંપની એક્ટ કે ભારતીય કાયદો એવું ના લખતા. ચલો કે ભાઈ જ્યારે અદાલત કોઈ વ્યક્તિને નાદાર જાહેર કરે તો તેની મિલકતોની વહેંચણી અને દેવાદારોની ચૂકવણી માટે જે વ્યક્તિની નિમણૂક કરે છે તેને કયા નામે ઓળખવામાં આવે છે મિત્રો? હવે ધારો કે શું કહે છે કે જ્યારે અદાલત દ્વારા કોઈ વ્યક્તિને નાદાર જાહેર કરવામાં આવે કે ભાઈ એની પાસે કંઈ છે જ નહીં, નાદાર જાહેર કરી નાખ્યો છે અને ત્યારે એની જે મિલકતો છે, મિલકતની વહેંચણી અને જે દેવાઓ આપવાના છે, દેવાઓની ચૂકવણી માટે જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે એને શું કહેવાય છે મિત્રો? એને નોટરી તરીકે ઓળખવામાં આવે છે. કયા નામે ઓળખાય છે? એને નોટરી તરીકે ઓળખવામાં આવે છે. સારો પ્રશ્ન છે, પૂછાઈ શકે છે. ધારો કે કોઈક વ્યક્તિ નાદાર જાહેર થઈ જાય છે કોર્ટમાં. હવે નાદાર જાહેર થયો તો એની પાસે જે પણ એની મિલકત હશે કે નહીં? હા, ધારો કે હું નાદાર જાહેર થઈ ગયો છું તો મારી પાસે મારી જે સંપત્તિ છે, ધારો કે મારી 10 લાખની સંપત્તિ છે, આ મારી સંપત્તિ છે. ઓકે, હું નાદાર જાહેર થઈ ગયો છું પણ કોર્ટ દ્વારા એક વ્યક્તિને નીમવામાં આવે છે કે ભાઈ એની જે મિલકતો છે, એની જે સંપત્તિ છે એ સંપત્તિમાંથી એના જે દેવાઓ છે, દેવાઓની તમે શું કરો? ચૂકવણી કરો. તો એના માટે જે વ્યક્તિ નિમાય છે વ્યક્તિને શું કહેવાય? તો એને નોટરી કહેવાય. શું કહેવાય છે મિત્રો? નોટરી. પછી સરકારી વકીલ, નામદાર વકીલ, રિસીવર એવું લખતા નહીં. ડન છે?